પગરે વિનાનું પંથે હાલવું રે, જાવું ગુરુજીને દેશ, દેશી મળે રે આપણા દેશના, અને પહોંચાડે એ ગુરુજીને સંદેશ પગરે વિનાનું પંથે હાલવું, પગરે વિનાનું પંથે પાયા રે પ્યાલા ગુરુએ પ્રેમના રે, એજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે, એજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા એજીના સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે, એના સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે, એજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે, ગુરુજી મારા આવે છે. નયનથી નિરખતા ક્યાં તો વાલો લાગે દૂર,
ओहम सोहम ना कीजिए एनी गोती लेजो हवे नूर हे जीवन जीणो जीणो जाला राय गुरुजी माराया वे से हे जीवन जीणी जीणी जाला गुरुजी मारा आवे से ये दिए ना सवारी ना सुरभराय गुरुजी मारा आवे से ये गुरुजी मारा आवे से हे भक्ति केरो मार्ग रे फुलड़ा केरी पाखड़ी हे भक्ति केरो मार्ग रे फुलड़ा केरी पाखड़ी अने सूंघे तेणे ए जी स्वाद घणेरो होय रे आ सूंघे तेणे स्वाद घणेरो होय रे एवी भक्ति तेरो मार्ग रे फुलड़ा केरी पाखड़ी फुलड़ा केरी पाखड़ी जय सत्य कबीर साहिब जय जय सत्य कबीर अजर अमर हो साहिब अजर अमर हो साहिब चारों जुग के पीर साहिब जय जय सत्य कबीर जयति जयति कबीरम नाशक भव पीरम साहिब नाशक भव पीरम धारो शब्द शरीरम शिशुबर सरतीरम साहिब जय जय सत्य कबीर
कमल पत्र पर शोभित शोभाजित कैसे साहिब शोभाजित कैसे नीलाचल पर राजित मुक्तामणि जैसे साहिब जय जय सत्य कबीर परम मनोहर रूपम परमोदित सुख राशि साहिब परमोदित सुख राशि अति अभिनव अविनाशी अमर હે કરી બનાના તને ગમતું જ હોય તો સાહેબ કી ગણિત पंच जय प्रकाश मुनि नाम साहेब की उदित मुनि नाम साहेब की अमरदास साहेब की सकल सको पाय लागू बंदगी सा हमारे भाव दादिया ની બરબારી બેઠા માણસો તો બેહવા આવે પ્રશ્ન કર્યો કે વિચારો આવ્યા છે સમજવા શીખ્યા તે જે શરૂ થયા છે આપણામાં વિચાર જે આવે એ સમજવા શીખ્યા તેદુના શરૂ થયા હજી બંધ થયા નથી સમજવા શીખ્યા તેથી વિચાર શરૂ થયા હજી બંધ થયા નથી ને ખૂટતા નથી ક્યાંથી આવતા છે બને નથી અને ખૂટતા નથી તો આને બંધ કરવા માટેની શું સાવી છે આપણે મુક્ત થવું શામાંથી થવું મુક્ત મરી જતા દેહથી મુક્ત થવાના જ છીએ પછી મોક્ષ કોને કહેવાય ધર્મદાસ સાહેબ છેલ્લે અમીન માતાને કન્ટિન્યુ નહીં હાલો કે છે લખી પરવાના સદગુરુ દેના અજર અમર કર દેના તોય કન્ટિન્યુ નહીં હાલો કહે કદી સુનો ધર્મની પહેલા આનંદ કેવું છે એમાં એવું છે સ્ટેન્ડ લોકથી પરવાના એવો શબ્દ છેલ્લો સાહેબનો નથી આપણે જોડેલો છે માનવે જોડેલો છે સાહેબે એવું નથી કે તમને મુક્તિ પરવાનો આપવું છે લખી પરવાના સદગુરુ દેના અજર અમર કરી લીધા કારણ કે આપણે અજર ને અમર નામ આપ્યું એટલે આપણે અજર અમર કરી લીધા મળશે કહે કભી સુનો ધર્મની આમી મળશે નહીં એને લો મુક્તિ પરવાની આપણે ઘણી કલા કહેતા હતા કે રાખવા બાનાની લાજ સાહેબ મારા આંગણે પધારો મારા બાનાની લાજ રાખો ઈ તો બાનું સમૃદ્ધ દોરી ખેંચ કે રથ કે લો પોસાય માર્ગ માનો સાંડીએ સાહેબ તારું બાના બિંદ ન જાય બાનાની લાજ તો રાખવાની સમૃદ્ધ દોરી ખેંચ કે રથ को ले पहुंचाए मार्ग માં ન સાંડીએ સાહેબ બાના બિંદ ન જાય કબીર શબ્દ જગતને ગમ્યો નથી આપણી સુરત તો બાહિર મુક્ત થઈ ગઈ છે આપણું બનાવેલું આપણને વાલું લાગે આ જગતમાં આખામાં મંદિર બનાવ્યું હોય તો આપણે બનાવ્યું છે બહુ સરસ બન્યું હોય મૂર્તિ પણ આપણે બનાવીએ છીએ બહુ સરસ બની હોય આશ્રમ પણ આપણે બનાવ્યા છે બહુ સારા હોય આપણને બનાવનારો કેવો હોય છે આપણને જેની બનાવ્યા એ કેવો હોય છે એટલે કબીર સાહેબે આપણને બનાવ્યા છે એટલે એ આપણને ગમતી વાત નથી આપણું બનાવેલું આપણને ગમે છે અને કબીરનું બનાવેલું આપણને ગમતું નથી આ જગતની મારી પાસે સત્ય એક જ છે બે ન હોય હિન્દુના મુસલમાનના ઝઘડા હાલતા હતા ત્યારે આખી કોર્ટમાં ઊભું થયું કે આમાં હાસો હું અલ્લાહ હાસો કે રામ હાસો કૃષ્ણ હાસો કે ખુદા હાસો આમાં હાસો હું કબીર સાહેબે નિર્ણય આપ્યો કે સત્ય નામ હાસો સત્ય હાસો સત્ય કોનામાં નથી
આમાં કોનામાં નથી? પણ સુખમાં સમરણ ના કિયા, દુઃખમાં કિયા તે યાદ, કહે કબીર વા દાસ કે કોણ સુને ફરિયાદ. આપણે જગતના મોહ અને મમતા વાસનાઓમાં ઘેરાણેલા પડ્યા છે. વાસ મેં અપરાધી જન્મ કા, નરથી શીખા ભર્યા વિકાર. તું તો દાતાર સો દુઃખ વજણા, મારી કરો ઉભા. હે પરમાત્મા, અમને આમાંથી બસાવો. કામમાંથી બસાવો, ક્રોધમાંથી બસાવો, લોભમાંથી બસાવો, મોહમાંથી, આમાંથી અમને બસાવો. આ ખજાનો આપણા બાપનો નથી, આપણે લઈને નથી આવ્યા. અહીંથી ભેગું કર્યું, અહીંથી અહીંયા આવીને આ ધંધો કર્યો છે. અહીં આવીને બીજું જડ્યું જ નથી. પરમાત્મા જેમ બારગામ આપણે જાતા અને ઠેલીની મારી પાસે જે આપણા બિસ્તરામાં જરૂર પડે એ હિન્દી વસ્તુ ભરી અને પછી આપણે લઈને જઈએ. એમ આપણા પરમાત્મા અહીંયા મેકલાદાર હિન્દી વસ્તુ માટે મૂકી છે. ક્ષમા, શીલ, સંતોષ, વિવેક, વિચાર, જ્ઞાન, ધ્યાન, ધારણા, પ્રાણાયામ, પ્રચાર, યોગ, સમાધિ, ઈંગલા, પિંગલા, સૂક્ષ્મના, સુરત, મુરતના શબ્દનો ખજાનો આપણે હારી હતા. એમાંથી એક દોરાવા કોઈ વાપર્યું નહીં. દુઃખજનક વાત છે. એકાદી વસ્તુ વાપરી હોત તો ક્ષમા, વાપરી હોત તો ખૂટી ન જાતી. અખોડ ભંડાર. દયા ખૂટે નહીં કોઈ. દયા એ અખોડ ભંડાર છે. શીલવત ભાઈ કોઈ ખૂટે નહીં, એ અખોડ ભંડાર છે. આપણે તો મોહ માયાના લોભમાં, વાસનાઓમાં ખેનાણા. કોઈના રૂપમાં, કોઈના રંગમાં, કોઈની વસ્તુમાં મોહ લાગે છે. મોહ મોહ સકલ વ્યાધિન કર મૂલા. હિન્દી વ્યાધિનું મૂળ્યું મોહ. મોહ સકલ કર મૂલા. આખી જગતનું જે મોહનું બંધન છે એ મોહ છે. મોહ સકલ વ્યાધિન કર મૂલા. લહર લહર સબ જગ ભૂલા. આખું જગત બોલી કે એમાં કોને કોણ સમજાવે? એમાં સમજાવે કોને? એક ભૂલો, બીજો ભૂલો, ભૂલો સબ સંસાર. સદગુરુ કે એક નો ભૂલો મારો બાળકો જ અને સતનામ. જે સતના નામને આધારે ઉભા એને જ ભૂલા. ભલે આપણે વેહ કાઢી લીધો, સાધુ બની ગયા, સાધુના લુગડા પહેરી લીધા, સાધુની જોડે જગતમાં આ રીતે કરી હતું કરતા હોઈએ, પણ મોહમાંથી નીકળતા શીખવું પડશે. આપણે જુગતી છે. ગંગા સતી પાનબાઈ ને કહે છે કે સજાતીને વેચીને જુગતી બતાવું પાનબાઈ, બીબે પાડી દો બીજી ભાત. એમ આપણે સદગુરુ કહે છે એક પલક શીત ફેર, એક આંખનો પલકારો હોય એટલે તારું શીત ફેર, તારા કોટી કર્મનો નાશ કરી નાખે. પણ આપણે શીત ફેરવવું નથી. આપણે શીત નથી ફેરવવું એવું નક્કી કરીને બેઠા છે. સદગુરુ કબીરનું એક ખાલી જ્ઞાન સાંભળવા મળ્યું નહીં આપણા સૌભાગ્ય. સરનું મળી વાત તો અલગ, કબીરનું સરનું મળે એ વાત તો અલગ, પણ ખાલી શબ્દ સાંભળવા મળે ને તો એને લાખ લાખ વંદન છે. આમાં મળે સાહેબ બંદગી બોલે એટલે સાહેબ બંદગી લડતા હું બંદગી એટલે મળી જાવ, પરમાત્માને હારી મળી જાવ. બંદા કર બંદગી આપલ જાવે ફેર નહીં આવે. મનુષ્યનો અવતાર મળ્યો દુર્લભ એવો, આ ફરીને મળવાનો નથી. દેવોને દુર્લભ મનુષ્ય દે સોઈ દેહ તે પાઈ. દેવોને દુર્લભ એવો મનુષ્યનો દેહ મળ્યો. આવો દેહ મળ્યો તારે નહીં જેવા નિરંજનના કદડામાં જઈને પડ્યા. કોયલ છે ને એ કેરી ખાય પાકડ, તારે કાશી કેરી ખાય એનો હાથ ઊંઘડે, પછી પાકે તો ખાય પાછું એટલે એનો હાથ બેસી જાય. પછી એવા કંથારી આવે, અવડાવડા કાળા કંથારી આવે, એ ખાય તો જ એનો હાથ ઊંઘડે ન ઊંઘે. એટલે એમ કંથારીમાં ગઈ ખાવા, એટલે કાગડાને એમ થયું હું ખાઈ આવે. એ કાગડો કંથારમાં ઘૂસવાઈ ગયો. હું કામ ઘૂસે કે નીકળતા ન આવ્યું. કોયલ જેની પછી જાય એની પર પાછી ન વળે, આમ હું પણ નીકળી જાય. આની પછી જાય તો હું પણ નીકળી જાય. અને કાગડો પાછો વળે ને કાંટા એના હામાં હોય એટલે કાંટામાં ભરાઈ જાય.
એમાં આ આખું વિશ્વ કાંટામાં ભરાણું, આખું વિશ્વ. જેને છોડવા જાવ છે બમણું થતું જાય, જેને છોડવા યત્ન કરતા નથી બમણું થાય. અડધી અવસ્થા એ છે. આ ધોળા વાળ ગુંડા લાગે, ધોળા વાળ. એ ધોળા વાળ ત્યાં પછી કેવા કામ કરો એ તો જુઓ. ધોળા કામ કરવાના કીધા તોય કાળા કામ કરતા છે. વાળ ધોળા થયા તો કાળા કામ કરતા છે. તો એના મોહ ગમે, મોહ મમતાના બંધનમાં પડ્યા છે. એટલે સદગુરુ કબીર સાહેબ આમાંથી કાઢવા માંગે એટલે કબીરનો શબ્દ આપણને ગમતો નથી. રામકૃષ્ણ શબ્દ ગમે છે. રામ કૃષ્ણ દેવી દેવતા, હું એની કોઈની ઈર્ષા નથી કરતા. ભક્તિ જે કરતા કરો, જે તમને પ્રિય હોય એ કરો. જ્યાં તમારો સુરતા લાગી હોય ત્યાં રાખો, પણ લગાડીને કરજો. માયા કાળી નાંગણી ઈંડા સેવીને ખાય, જો એમાં જે સટકે તો મણી થાય. બ્રહ્મા લૂંટ્યા, વિષ્ણુ લૂંટ્યા, શંકર લૂંટ્યા, લૂંટ્યા જોગે જટાધારી, પારાસર ને જળમાં લૂંટ્યા, કોણ રયત દિશારી. માયા કે મારા કયા હિસાબમાં જગત છે. રાય બરાબર વસ્તુ હમારી, राय बराबर वस्तु हमारी, अर्धी राय स्थूला, लहर लहर सब जग भूला. ये आखा जगत में हासी बात, हासु सत्य, हासु होनु जो आप्યું હોય તો કબીર સાહેબ આપ્યું. એ કબીરની સાર. એમાં અત્યારના જેટલા કબીરપંથી હોય એ જે હોય એ એની વાત કરી. જેની કબીરની દીક્ષા લીધી હોય કે કબીરનું નામ ગમતું હોય એ કેટલા ભાગશાળી છે દેવોનું વર્ણન કરી શકાય એમ નથી. કારણ કે રાજ તો મળ્યું હતું, કોઈને 17 પેઢીનું, કોઈને 12 પેઢીનું, કોઈને 20 પેઢીનું, 30 પેઢીનું મળ્યું. આપણા ધર્મદાસ સાહેબને 42 પેઢીનું મુક્તિ રાજ, અને એ રાજમાં આપણે પ્રગટ થયા. આપણે એના અનુયાયી છીએ, આપણે એના અનુયાયી છીએ. આપણે મુક્ત થવાની કઈ જરૂર? એ મુક્ત કરી દેવાનો છે. ક્યાં જાય? જેના રાજમાં જે કાયદો હોય એ કાયદાને માન આપવું પડે. એટલે ધર્મદાસ સાહેબને 42 પેઢીનું મુક્તિ રાજ આપ્યું છે. શું આપ્યું છે? એને બંધન રાજ નથી આપ્યું, મોના માણેક નથી આપ્યા, હીરા માણેક નથી આપ્યું. એને મુક્તિનું રાજ આપ્યું છે. એ મુક્તિના રાજના કાયદામાં આપણે હશું તો મોક્ષ હોય જ, પણ આ ગોતે છે, મોક્ષને ગોતે છે. કેટલાય ગોટા વળી ગયા ગોતી ગોતી. એટલે ધીરે ધીરે જીવનને બનાવજો. ધન્ય છે અમને અહીંયા બોલાવ્યા, બેહાર્યા, અને તમારા હંદાના દર્શન મળ્યા એ બદલ અમે તમારા ઋણી છીએ. બોલીએ સદગુરુ કબીર, સદગુરુ કબીર સાહેબ કી જય. ધણી ધર્મદાસ સાહેબ કી જય. પંથ શ્રી ગુરુ પ્રકાશ નામ સાહેબ, ઉદિત મણિનામ સાહેબ, ભીખાદાસ સાહેબ, सकल हंस को पाए लागू बंदे भाग्य बड़ो मनुष्य तन पावा, शोभ दुर्लभ ग्रंथ गावा. संतो तुलसीदास के साखी मां के 60 सुधरे सतसंगत पाए. 60 सुधरे सतसंगत पाए, पारस परसे कु धातु होय सोहाय. 60માં 60 જો માણસ હોય તો સંતોના સંગમાં કાયમ રહેવાથી એમાં પરિવર્તન આવે છે. જેમ લોઢા જેવી ધાતુ છે, પારસનો પરિચય થાય તો હોનું બની જાય છે. એમ અહોની સદગુરુ કે અહોની સુરતી રહે જો કોઈ, તાકો આવા ગમન ન હોય. એટલે કીધું ભાગ પડો જાગર સંત પધારે. આ જે કાંઈ આપણે ખર્ચો કરવી છે એ શેના માટે છે? આપણને ઘેરે ખાવા નથી મળતું એવું નથી, શોખ કરવા નથી મળતું એવું નથી, પણ આનું મહત્વ શું છે?
આપણે જે ભેગા થઈએ છીએ એનું મહત્વ શું છે કે સત્સંગ માટે આપણે ભેગા થઈએ છીએ કે સત્સંગનો કોઈ શબ્દ જો જીવનમાં ઉતરી જાય તો સદગુરુ કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાક્યા મુનિજન પંડિતા જનો વેદનો પાયમાં પાર. એક શબ્દ જો સદગુરુનો પકડાઈ ગયો જીવનમાં તો સંતો કહેશે એક શિંગારી આગ કી પડે પુરાને ઘાસ. सत्य नाम का सुमरण हुआ हो पाप को नाश. एक शिंगारी आग की तो पड़े पुराने घास. एक खाली देह वाली नो फूलो जो पड़ी जाए गंजी में तो आखी गंजी सही हड़की जाए. एम एक शब्द जीवन में जो उतरी जाए संतो नो तो भवो भव नु जे आपणुं कर्म छे ई संतो एम कहे छे बळी जाए छे. એટલે સદગુરુ કહેતા સદગુરુ દેન દયાળ દયા દિલ હે રહી તારો કોટી કર્મ કટી જાય પણ એક પલક શીત ફેરે. પણ શીત ફેરવવા માટે આપણી પાસે સમય નથી. સંતો કે આપણી સુરતી બાહિરમુખી થઈ ગઈ છે. ઈ જ્યાં સુધી અંતર્મુખી ન થાય. ગંગા સતીએ કીધું ને અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે પાનભાઈ. ન થાય હાસ્ય આશીર્વાદ ધડની માથે શીશ નો હોય એવો આ ખેલ છે ખાંડાની દાળ. જ્યાં સુધી જીવનમાં અહમ છે ત્યાં સુધી ભક્તિ ન થાય. માથું ઉતારવું એટલે સંતો એમ કહે છે કે આપણો જ્યાં સુધી અહમ છે આની માલિપા. સદગુરુ કબીર સાહેબ કહે છે સંત મિલન કો જાઈએ તજી માન મોહ અને અભિમાન. જોજુ પગ આગે ધરો તો કોટી યજ્ઞ સમાન. સંતોનું દાસ થઈને રહેવું જોઈએ. સમજો કાંક જોતું છે આપણે. અને આ વિશ્વની માલિપા સંતોએ જે આપણને આપ્યું છે એ આ વિશ્વમાં કોઈ આપણને આપી ન શકે. સંતોએ આપણને પારસમણી આપી છે. સંતોએ પારસમણી આપી છે જે સંયમ છે. સદગુરુનું જે જ્ઞાન છે એ સંયમ છે. સદગુરુ જે વાત કરે છે એ સંયમ. એ કોઈની લખેલી કોઈની બોલેલી કોઈની સાંભળેલી વાતો નથી. સંતોએ જે વાત કરી એ કોઈની સાંભળેલી નથી. રવિ સાહેબે એક ભજનમાં કીધું ને કે અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો મન મસ્તાનમાં ફરો દીવાના. અમર એને કહેવાય કે જે કોઈ દિવસ જન્મ્યું નથી કોઈ દિવસ મર્યું નથી. જે સંયમ છે તો આપણો પરમાત્મા સંયમ છે. એટલે અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો મન મસ્તાનમાં ફરો દીવાના. અમરાપુરની જો આશા કરો તો છોડી દો અભિમાના. જો અભિમાન હોય તો સંતો એમ કહે છે કે શબ્દનો જવાબ આપો કે કિતના લંબા કિતના સોડા કિતના હે અનુમાના. પરમાત્માનું માપ આપો. જો તમને અભિમાન હોય કે અમે જાણવી છે અમને જ્ઞાન છે અમને સમજણ છે તો એનું માપ આપો કે કિતના લંબા કિતના સોડા કિતના હે અનુમાના. સોઈ શબ્દ કા ભેદ બતાવો ઓર છોડો સબ જ્ઞાના. તો એનો જવાબ આપણી પાસે નથી. એટલે સંતો આપણને સરળતાથી સમજાવે છે કે આભથી ઊંસા ને પવનથી ઝીણા વધે ઘટે નહીં રહે બરાબર કાયમ વસે કીર્તારા. જે અખંડ છે જે અહોનિશ છે. સદગુરુ કબીર સાહેબ કહે છે કબીર ધારા આગમ કી જ્યાં આપણી ગમ પોગીએ કેમ નથી. સંતો એની આપણને વાત કરે છે. કબીર ધારા અગમ કી સદગુરુ દિયા બતાય સુરતી ઉલટકર સ્વામી સંગ લગાય. એ વાત કોને આપણને આપી? સંતોએ આપણને આપી. એટલે કીધું ભાઈ બડા જાગર સંત પધારે કરી સુમરણ ભવ સાગર તારે ઉનકે મુક્કી સુનિય બાણે તો સુનત મીટે 84 ની ખાણે. ભાઈ આની માલિપા આપણને સદગુરુની ઓળખાણ થઈ. ગંગા સતી કહે છે સદગુરુ શબ્દોના થાવ અધિકારી પાનભાઈ. છોડી દો અંતરનું માન. માન મેલીને આવી જાવ મેદાનમાં પછી સમજાવું સદગુરુની સાર. જ્યાં સુધી એના આપણે અધિકારી ન બનીએ. આ સત્સંગ છે શાના માટે છે? સત્સંગ વિવેક જગાડવા માટેની વસ્તુ છે. સંતો છે એ સત્સંગ દ્વારા વિવેક આપણો જગાડે છે. તુલસીદાસ કહે છે ને બિનુ વિવેક સત્સંગ ન હોય અને રામ કૃપા બિન સુરલભ ન હોય. જ્યાં સુધી આપણી માલિપા વિવેક જાગૃત ન થાય ત્યાં સુધી સંતોના શબ્દોને આપણે
એની ઓળખાણ ન કરી શકવી અને આપણે સમજી ન શકવી. સંતો આપણો પેલો વિવેક જગાડે છે, પછી આપણને વસ્તુ આપે છે. જો વિવેક આપણામાં ન હોય તો સંતો કહે છે કે ખોઈ બેઠો બંદા ખાખમાં માથે ત્રિવિધિના તાપ વળે. આ વિવેક વગરનું બધું ખોવાય છે. ખોઈ બેઠો બંદા ખાખમાં માથે ત્રિવિધિના તાપ વળે, હીરો ખોમાં હાથથી. આ અવસર પાછો નહીં મળે. આ એક અવસર છે, આ અવસર ફરી નહીં મળે. સદગુરુ કે મનુષ્ય જન્મ અનુભવે મળે નહીં દૂજી વાર. પક્કા ફળ જો ગીર પડે તો ફરી ન લાગે ડાય. આ ફરી નહીં મળે. એટલે સંતો કે ખોઈ બેઠો બંદા ખાખમાં માથે ત્રિવિધિના તાપ પડે, હીરો ખોમાં હાથથી. અવસર પાછો નહીં મળે. તરી ઉતરવું આ ભવસાગરમાં તો નીરની માથે નાવ તરે. જ્યાં સુધી હળવા ન થવી ત્યાં સુધી તરી નો એકવી. તરી ઉતરવું ભવસાગરમાં, આ નીરની માથે નાવ તરે. આ કાશી માટીનો કાયા ઘડોલો, એમાં અમીરસ નીર જરે, હીરો ખોમાં હાથથી. આ અવસર પાછો નહીં મળે. સદગુરુ કબીર સાહેબ કહે છે આ કુંભ કાસો ને કાયા જાદરી. આ કાયા કેવી છે? જર્જરી છે. કુંભ કાસો ને કાયા જાદરી. આનું જાળવીને કરજો જતન, આને વણસતા વાર નહીં લાગે. રાખજો રૂડા રતન, ભૂલ્યો મન ભમરા ક્યાં ભમી આવ્યો, ભમો દિવસ ને રાજ. માયાનો બાંધેલ પ્રાણી સમજો નહીં સુજવાત. જે સત્ય વાત સમજવા માટે આપણે આવ્યા હતા આ જગતમાં, એ વાત આપણે સમજી ક્યાં નહીં. કારણ કે જે આ જગતમાં જોયું એ આપણને ગમ્યું અને એ મેળવવાનો આપણને ભાવ થયો. એટલે સદગુરુ એમ કહે છે સત્ય વસ્તુ સત્ય ધર્મને વરજો. આપણે અહીંયા શું મેળવવા આવ્યા હતા? સત્ય મેળવવા આવ્યા હતા. સત્ય વસ્તુ સત્ય ધર્મને વરજો, ઈશ્વર સ્મરણ સાથ. તો ધર્મ ક્યાંય બહાર ન હોય. તોરલે જેસલને કીધું કે પાપ તારું પ્રાયશ્ચિત પણ ધર્મ તારો સંભાળ. તારા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય પણ તારો ધર્મ સંભાળ. તો બીજાનો ધર્મ સંભાળે કોઈ વસ્તુ થાય નહીં. તો સદગુરુ આપણને આપણો ધર્મ ઓળખાવે છે કે આપણો ધર્મ શું છે. સદગુરુ કે દયા રાખો ધર્મ પાલો, જગસે રહો ઉદાસ. સબ જીવ अपने जैसा जानो तब मिले अविनाश. दया से धर्मનું આસન છે. ધર્મને દૂસરા સત્ય સમાના. પણ જ્યાં સુધી આની મારી પાસે દયા પ્રગટ ન થાય ત્યાં સુધી સત્ય કોઈ દિવસ રહીએ કે નહીં. એટલે સદગુરુ કે દયા રાખો ધર્મ પાલો, જગસે રહો ઉદાસ. सब जीव अपने जैसा जानो तब मिले अविनाश. सदगुरु के दया गरीबी बंदगी, क्षमताशील शुभ भाव, इतने लक्षण साध के कहे कबीर. विचारा લુગડા પહેરી લેવાથી સાધુ નથી થઈ જતા. આ લુગડા કદાચ પહેરી લેવી, લીલા ધોળા પીળા કદાચ ગમે એવા લુગડા પહેરવી તો સત્યને મેળવી લેવી એવું નથી. સદગુરુ એમ કહે છે કે આ 5 વસ્તુ સરળતાથી, દયા, ગરીબી. ગરીબીનો અર્થ થાય અહમ રહિત જીવન જીવવું. દયા, ગરીબી, બંદગી, મળવાનો ભાવ. પરમાત્માને જે મળવાનો ભાવ છે એને સદગુરુ સુમરણ કહે છે, યાદી. સુમરણ એટલે ભૂલી જવું અને સુમરણ એટલે યાદી. એટલે સદગુરુ કે શ્વાસા કી કર સુમરણી કર જંપા કો જાપ. પરમ તત્વ કો ધ્યાન ધરે તો સોહમ આપવાય. સોહમ પ્રોયા પવનમાં બાંધો મેર સુમેર. બ્રહ્મ ગાંઠ હૃદય ધરો એહી વિધિ માળા ફેર. માળા નિજ શ્વાસ કી ફેરેંગે કોઈ દાસ. 84 ભરમાં ભટકે નહીં તો કટી જાય કાળની ફાંસી. મનમાળા સદગુરુ દિયા પવન સુરત સો હોય. આ વસ્તુની ઓળખાણ કોણ કરાવે છે? સદગુરુ કરાવે છે. એટલે સંતો કહે છે આપણામાં બુદ્ધિ હોય, કબુદ્ધિ હોય, દુર્બુદ્ધિ હોય, તર્ક બુદ્ધિ હોય, પણ જ્ઞાન બુદ્ધિ ન હોય. એટલે સંતો કે સલો સદગુરુજી કે હાથ, જ્ઞાન બુદ્ધિ લાइए, लीजिए साहेब को नाम तो परम पद पाइए. જો પરમાત્માને મળવું હોય તો એ સદગુરુના હાટ માથે જવું પડે. એટલે સંતો કહે છે ગુરુએ માંડી હાટડે નહીં હીરા નહીં, હાટ કર્મ ભજનનો વેપાર. લીલણભાઈ કહે છે ને અમને મળ્યા અંતર્યામી ગુરુજી કહો ભજન કેમ કરીએ. 52 તો બજારો લાગે કોઈ જવર વિરલા જાગે. ધ્યાન ધરીને જોવો સૂજમાં
તો ઝીણા વાજા વાગે. ગુરુજી કહો ભજન કેમ કરીએ? મોટા ધણીની ફેરવો માળા, છોડી દ્યો જગતના શાળા. આપણે ભક્તિના શાળે સડી ગયા. સંતો આપણને પાછા વાળે છે કે મોટા ધણીની ફેરવો માળા, છોડી દ્યો આ જગતના શાળા. ઝીણા માયલા ઝીણા પરવાળા. ગુરુજી કહો ભજન કેમ કરીએ? અમને મળ્યા અંતર્યામી. જ્યાં સુધી અંતર ન ભાંગે ત્યાં સુધી કોઈ દિવસ ભક્તિ થાય નહીં. એટલે ગંગા સતી કે અંતર ભાંગ્યા હોય ને ઉભરો ન આવે. આપણને અંતર પડી ગયું છે પરમાત્માનું. 84 લાખ યોનિમાંથી ભટકતા ભટકતા આપણને મનુષ્યનો અવતાર મળ્યો. સદગુરુ એમ કે છે આ મોટામાં મોટો યોગ છે. મનુષ્યનો અવતાર મળવો એ મોટામાં મોટો યોગ છે. આમાં બીજો કોઈ યોગ નથી આવતો. તો સદગુરુ આપણને એની રીત સમજાવે છે કે શ્વાસા કીકર સુમરણી. આ શ્વાસ જે મળ્યા ને એ ગણતરીમાં મળ્યા છે. સંતોએ એમ નામ નથી કીધું કે વીજળીને સમકારે મોતી પરવો પાનબાઈ અચાનક અંધારા થાય છે. આ જોત જોતામાં 21,600 કાળ ખાઈ જાય છે. આની કિંમત ક્યારે થાય? આ શ્વાસની કિંમત ક્યારે થાય? કે જ્યારે છેલ્લો સમય હોય અને આપણને એમ થાય કે જીવનમાં આપણે કોઈ વસ્તુ મેળવી નહીં. તારે સદગુરુ કહેશે કહત હું કઈ જાત હું કહી બજાવું ઢોલ. એક શ્વાસમાં જાત હે 3 લોકનું મૂળ. આકાશ પાતાળ અને પૃથ્વી 3 લોકનું આનું મૂળ છે. એ અત્યારે ન સમજાય. એ ક્યારે સમજાય? જ્યારે અંત સમય આવે ત્યારે જીવનમાં એમ થાય કોઈ વસ્તુ આપણે મેળવી ન ગયા. જે જીવનમાં મેળવવાનું હતું એ ન. આ જગતમાં મેળવ્યું શું આપણે? ભય, મિથુન, ઊંઘ અને આહાર, રૂપ, રંગ, સર્પશ અને ગંધ. 8 વસ્તુ મેળવી. આ સૃષ્ટિમાં આપણે આવ્યા તેનું આની આ જ વસ્તુ આપણે ભોગવતા આવીએ છીએ. નવીન કોઈ વસ્તુ ભોગવતા નથી. તો સદગુરુ છે આપણે કાંઈક નવીન વસ્તુ ઓળખાવા માંગે છે. એટલે સંતો કહે છે હંસલા જાજે ગુરુજીના દેશમાં. ગુરુજીના દેશમાં સ્વાતિના સરોવરા. મોતીડાનો સારો સરજે હંસલા જાજે ગુરુજીના દેશમાં. ગુરુજીના દેશમાં સ્વાતિના મેહોલા. નિર્મળ નિરમાના જે હંસલા જાજે ગુરુજીના દેશમાં. સદગુરુના દેશમાં કોણ જઈએ? કે જ્યાં સુધી હંસ દશા. હંસ દશા એને કહેવાય કે આપણો વિવેક છે એ જાગ્રત હોય, એને હંસ દશા કહેવાય. એ હંસ છે એ મોતીનો સારો સરી કે. એટલે ગંગા સતી કે વીજળીને સમકારે મોતી પરવો પાનબાઈ. અચાનક નગર આમાં અંધારા થાય છે. સદગુરુ કબીર સાહેબે કીધું ને, જેવને આશા ડુંગર જેવડી મરણ પગલાની એ. મોટા મોટા વે ગયા લાખો લખપતિ શેઠ ભૂલ્યો મન ભમરા. ક્યાં ભમી આવ્યો ભમો દિવસ ને રાત. તો સત્ય વસ્તુ સત્ય ધર્મ ને વર્યો. આપણે વાત શું હતી કે આ જગતમાં આપણે મેળવવા શું આવ્યા? સત્ય વસ્તુ સત્ય ધર્મ ને વર્યો. ઈશ્વર સમરણ સાથ. આપણે હાર્યા શું છે? ઈશ્વરનું સમરણ છે. સંતોએ એમ નથી કીધું કે તમે 4 ધામની યાત્રા કરજો, જપ કરો, તપ કરો, તીર્થ કરો, નીતિ નિયમ પાળો. તમારી મારી પાસે સત્ય પડ્યું છે એ સત્યને ઓળખી લ્યો. એટલે સત્ય વસ્તુ સત્ય ધર્મને વર્જો. ઈશ્વર સમરણ સાથ. કબીર જહોરી નીકળ્યા તો લેખુ સાહેબને હાથ ભૂલ્યો મન ભમરા. ક્યાં ભમી આવ્યો ભમો દિવસ ને રાત. બોલો સદગુરુ કબીર સાહેબ. जब सतगुरु गढ़ बांधो में आए, सखियाना मंगल गाए हो. गढ़ बांधो ये